સમગ્ર ભારતમાં દર વર્ષે ઉજવાતા ગણેશ સ્થાપના અને વિસર્જનના તહેવાર વખતે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ બાબતે પ્રશ્નો ઉઠે છે। ત્યારે આ વર્ષે પ્રશાસન દ્વારા વહેલું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તેમ છતાં કલકત્તાથી આવેલા મૂર્તિકારો જાહેરનામાનો ભંગ થાય તે પ્રકારની મૂર્તિઓ બનાવી રહ્યા છે। સમગ્ર દેશમાં હિન્દુઓના પ્રથમ પૂજનીય દેવ એવા ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના અને આનંદ ચૌદસના દિવસે તેના વિસર્જનનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે, પરંતુ દર વર્ષે સરકાર દ્વારા પ્રતિમાની સ્થાપનાના થોડા દિવસો પહેલા જ પ્રતિમાની ઊંચાઈ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને પહેલેથી મૂર્તિઓ બની ગઈ હોવાથી જાહેરનામાનો અમલ થઈ શકતો નથી। ત્યારે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ બાબતે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે। તેમ છતાં આ વર્ષે ગાંધી ફાટક પાસે બંગાળથી આવતા એક મૂર્તિકાર દ્વારા જાહેરનામાનો ભંગ થાય તે જ પ્રકારની પ્રતિમાઓનું કેમ નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા પૂછવામાં આવતા મૂર્તિકારે કહ્યું હતું કે અમે અમારી રીતે જોઈ લઈશું। ત્યારે આ મૂર્તિકાર કલેક્ટરના જાહેરનામાનો શરેઆમ ભંગ કરી રહ્યો છે, તો અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા મોટી પ્રતિમાઓનું નિર્માણ કરનારા સામે યોગ્ય પગલાં લેવામાં આવે તો આવનારા સમયમાં પડનાર મુશ્કેલીઓ દૂર થઈ શકે તેમ છે। કારણ કે ગાયકવાડી નગરી નવસારીના રસ્તાઓ પણ ખૂબ જ સાંકડા છે અને રસ્તાઓ ઉપર જોખમી રીતે લટકી રહેલા વીજ તારો પણ ખૂબ ઓછી ઊંચાઈ પર છે। ત્યારે વહીવટી તંત્ર આ બાબતે જાગૃત બને અને ગણેશ મંડળો પણ જાગૃત બની પ્રતિમાઓની ઊંચાઈની હરીફાઈમાં પડ્યા વગર વિઘ્નહર્તા દેવ ગણેશજીની વિધિવત સ્થાપના કરી હિન્દુઓની આસ્થાના આ પ્રતિક ઉત્સવની ધામધૂમથી અને કાયદાની મર્યાદામાં રહી ઉજવે તો ઉત્સવની સુંદરતામાં વધારો થશે। અને ગત વર્ષે મેં ગણેશ સંગઠન મંડળ સમસ્ત ગણેશ સંગઠન મંડળના પ્રમુખ તરીકે સેવા આપી હતી। નવસારી શહેરમાં પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડવાનું છે। 9 ફૂટની મૂર્તિ જ બનાવવામાં આવશે તેવું જણાવ્યું છે, પણ જાહેરનામાની જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી દર વર્ષે આ જાહેરનામું યથાવત રીતે બહાર પાડવામાં આવે છે અને અમારા સંગઠનના ફોર્મમાં પણ એ બાબતની અમે જાણ કરીએ જ છીએ અને તે રીતની સૂચના આપીએ જ છીએ। છતાં પણ મોટી મૂર્તિઓ જો બનાવવામાં આવી છે એવું સાંભળવામાં આવ્યું છે તો પ્રશાસનને એ બાબતની અમે ધ્યાન દોરાવીશું। મોટી મૂર્તિના બારામાં આપ સૌ જે કહો છો તે મૂર્તિકારોને પણ મિટિંગ દ્વારા એનું જાણ કરવામાં આવી છે। પ્રશાસને એમને મિટિંગ કરી છે અને તે બાબતની એમણે માહિતી પણ આપી છે, પરંતુ જો આ વખતે એ લોકોએ મોટી મૂર્તિ બનાવવામાં હશે તો પ્રશાસને એ બાબતનું અમે ધ્યાન દોરાવીશું અને જાહેરનામાના બાબતે જે કંઈ કાર્યવાહી થતી હશે તે કરવા માટે અમને કહીશું। વિસર્જનની વખતે એવું છે કે પ્રોસેસન એટલું મોટું હોય છે કે તે વાહનો પણ એટલા મોટા પ્રમાણમાં આવતા હોય છે અને મોટી મૂર્તિઓને કારણે જે સમય વેડફાય છે તે ખરેખર આમ જોવા જાય તો આપણે ધ્યાન દેવા દેવું છે અને મોટી મૂર્તિઓનું વિસર્જન પ્રક્રિયામાં પણ ખૂબ સમય લાગતો હોય છે અને એ રીતે આમ જોવા જઈએ તો ઘણી ગત વર્ષે 2-3 મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી અને લોકોની શ્રદ્ધા અને આસ્થાની સાથે એ આપણે બરાબર ન કહેવાય એવું મારું માનવું છે। એટલે આપણે પ્રશાસનને ધ્યાનમાં જે કંઈ વિનંતી કરી છે તેને ધ્યાનમાં રાખીને આપણે આ ઉત્સવની ઉજવણી કરીએ એવું તમારા માધ્યમથી હું દરેક મંડળોને અપીલ કરું છું। હવે એ પ્રશાસનનું કામ છે, પ્રશાસનને ધ્યાને અમે દોરવા માટેનો પ્રયત્ન કરીએ। હમણાં હાલમાં જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ લોકોને ધ્યાન મૂર્તિકારોને મળવાની એના માટે અમે મળવા જઈશું અને પ્રશાસનને ધ્યારે દોરશું। પ્રશાસન જે કંઈ કાર્યવાહી કરશે તે એમને જાહેરનામા બાબતે ધ્યાન દોરાવશું। પ્રશાસનને તમે તમારા માધ્યમથી જે કંઈ જાણવા મળ્યું હશે મીડિયાના માધ્યમથી લોકોને લોકચર્ચાથી કે અહીંયા મોટી મૂર્તિ બનાવવામાં આવી છે કે ત્યાં છાપરા રોડ પર હશે કે પછી ગ્રીડ પર હશે તો પ્રશાસનને ધ્યાન દોરશું અને પ્રશાસનને પણ કદાચ ખબર હશે અને એમને બોલાવવામાં આવેલા છે એમને એ બાબતે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।